તબિયત તો છે ને હાવ ખરાબ થઈ ગઈ છે. તો આ છે ભરીલા પાસ 17,429 ફીટ છે. સવારમાં જે બ્રેકફાસ્ટ કર્યો હતો ને બધું નીકળી ગયું, ઉલટી થઈ ગઈ. કેમ છો બધા? ગુડ મોર્નિંગ. નવા વ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે. અને અત્યારમાં છે મેં પહાડોમાં એક દિવસ રોકાણો હતો. અહીં ત્યાં ગામ છે તો અહીંયા ટેન્ટ નાખી રોકાણો હતો. સામાન પેક કરી લીધો છે. હવે નીકળી અહીંથી આપણે પેંગોંગ સાઈડ. અને પેંગોંગ હજી પહોંચતા છે ને 2-3 દિનની વાર લાગશે, કે બહુ દૂર છે. સવારનો 8 વાગ્યાનો છે ને ભાઈ ચડાવું છું ને છે ને શરીર આખું મતલબ ધ્રુજવા માંડ્યું છે અને તાવની અસર આવી ગઈ છે. સાયકલ ચડાવી જ નહીં શકતો. અને હજી છે ને આ ચડાવવાના છે. મતલબ અહીંના લોકો તો કહે છે કમસે કમ છે ને, કોઈ કહે છે 20 કિલોમીટર, કોઈ છે 30 કિલોમીટર ત્યાં લગન ચડાવવાના છે. હવે ખબર નહીં આગળ શું થાય, કેમ કે આજુબાજુમાં કોઈ નથી કે નથી આજુબાજુમાં કોઈ ગામ ને આ ઠંડુ માહોલ છે ને શરદી મને થઈ ગઈ ને શ્વાસ પણ નહીં લઈ શકતો. જોઉં છું હવે આગળ શું થાય તે. તબિયત તો છે ને હાવ ખરાબ થઈ ગઈ છે. તો આ છે ભરીલા પાસ 17,429 ફીટ છે. અહીંયા મેં મારું સ્ટીકર લગાવ્યું છે. હવે છે ને ભાઈ જઈએ છીએ. ઉલટી થઈ ગઈ છે 2 વખત ને અમારે એક ભાઈ મેરા છે પેંગોંગ જાય છે તો એમના ઓલામાં નાખી છે સાયકલ. બટ કોઈ નહીં, તબિયતનું પણ ધ્યાન રાખતા. આ બોલેરામાં સાયકલ ચલાવી છે, બાકી તો રાઈડર બધા. ત્યારે થોડુંક સારું લાગે છે, બટ શરીર તો હજી ડાઉન જ છે પૂરું. ને નાખોડા છે ને એક થઈ ગયા છે. થોડીક વાર રેસ્ટ કરીએ અને પછી અહીંથી નીકળવાના છે. બટ ભાઈએ કીધું ખાઈ લે ખાવું હોય તો, બટ કાંઈ હું ખાવાનું નથી, કેમ કે છે ને ખાઈને તો પાછી ઉલટી થશે. એટલે જોઈ જશે આગળ શું થાય. હવે અહીંથી પેંગોંગ સાઈડ જવાના છે તો પેંગોંગ અહીંથી 100 કિલોમીટર એમ કાંઈક થાય છે. બટ હા, જોઈએ છે બધું ફરતા જોતા જઈએ છે. બાકી જોઈએ છે ઉપરવાળાના હાથમાં મૂકી દે શું થાય. ને આ ગાડીમાં છે ને બધા ફોરેનરના બેગ જ ભર્યા છે. અને યાર ફોરેનર લોકો બહુ જ સારા છે. હું છે ને મતલબમાં રોડના કાંઠે ઊભો હતો અને હું ચક્કર ખાતો હતો. મતલબમાં ઉલટી આવતી હતી જ મને. તો ફોરેનર ભાઈ છે ને એને રોકાવી દીધી ગાડી. અને ડ્રાઈવર છે ને એ પણ સારો માણસ હતો, પણ એને ખબર નહોતી. તો પછી ભાઈને મેં કીધું કે આવી રીતના છે. તો પછી ભાઈ મારથી તો સાયકલ ઉપડે એમ જ નથી. પછી ફોરેનવાળા ભાઈએ અને ડ્રાઈવરે બે થઈ અને સાયકલ છે ને બોલેરામાં ચડાવી. અને પછી બસ બધાય સાથે ધીમે ધીમે બધાય છે ને ફરતા જઈએ છીએ. ને હું તો છેંડા કાઢવામાં અને દવા તો પીધી છે મેં. મારી પાસે ટેબ્લેટ ઘણી છે તાવની ઉધરસની, તો મેં પીધી છે. એટલે થોડુંક વધારે ફેર છે. ત્યારે મતલબ 1 વાગ્યો આવ્યો છે, તડકો પડે તો હદ બારી ઠંડી લાગે છે. તમે છે ને ભાઈ નજારો જો એકથી એક મજા આવે એવો નજારો છે અહીંનો લદ્દાખનો. फोटो खींच रहे सारे राइडर लोगों के. और ये हमारे भाई है. कैसे हो भाई? बढ़िया. ये भाई है जिसने मेरे को हेल्प कर दी, वरना आज मैं कहीं नहीं पहुंचता. शक्ति विलेज गांव है पूरा. और वापसी है चढ़ाई शुरू. चलो भाई निकलते हैं. देखो भाई लोग फोटो खींच रहे हैं.
બધી ગાડીઓ છે મારી સાથે. તો 2 બોલેરા, 4 વ્હીલર, બધા રેસ્ટ કરવા બેઠા. ભાઈ શું નજારો છે આમ તો. જો એકદમ બ્લુ પાણી લાગે છે. હા એટલે ક્યાં લગન છે તો ખબર જ નહીં. આ જગ્યાએ છે ને હા મેં ટાવર દેખાય ને ત્યાં છે ને ભાઈ 3 Idiots મૂવી બની હતી. અને આવીને એક અલગ જ ફીલ થાય છે. ત્યાં છે ને બરફ એ મતલબ દેખાવા માંડ્યો છે. એકથી એક બરફ દેખાય છે. જો સામે બરફ દેખાય છે અમને. જો ભાઈ અને આપણી તબિયત છે ને ભાઈ થોડીક સુધરી છે. એક ગામમાં રોકાણા છે. ગામની બારોબાર એક રિસોર્ટ છે. આ રિસોર્ટ છે જો અહીંયા. તો બધા અહીંયા રોકાણા છે. આ બધી ગાડી રહ્યું અહીંયા. ને આ છે લંચ ડિનર ટાઈમ. ભાઈને વાત કરી, ભાઈને પરમિશન નથી એમ કે અહીંયા લીસ ઉપર રહીને આ બધું મતલબ હોટલ બનાવેલી છે. તો એ મતલબ અહીંયા મારે સામો જોયું ને તો કે તારી તબિયત ખરાબ છે ને લગાવી લે. તો મતલબ આજની નાઇટ અહીંયા ટેન્ટ લગાવ્યું છે. ને આ છે સાયકલનું છે ને ભાઈ ગાડીમાં બોર્ડ તૂટી ગયું છે. કંઈ નહીં, કરી લેશું આગળ. બાકી આ છે પેંગોંગ લેક બાજુમાં જ. બાકી ચાલો ભાઈ, તબિયત છે ને ખરાબ થઈ ગઈ છે ને ખબર નહીં હવે શું થાય છે. બટ હા જોઈએ છે આગળ. પણ અત્યારે પહેલાં છે ને થોડુંક સામાન ફિટ કરું. અને બોર્ડ છે ને એનો કાઢી નાખવું, તૂટી ગયું છે.